નમસ્કાર મિત્રો, આ વિડીયો ખાસ મેં મેકર્સ માટે બનાવ્યો છે. એ પછી લાલોના મેકર્સ હોય કે પછી ચણિયા ટોળીના મેકર્સ હોય. અગર જો તમારા પાસે આ વિડીયો પહોંચ્યો છે તો તમે આને લાઈક અને કમેન્ટ કરો, તેથી કરીને આ મેકર્સ સુધી આ પહોંચી શકે. અને મેકર્સ, તમે અગર જો આ વિડીયો જોતા હો તો થોડું આ તરફ હું ધ્યાન તમને દોરવા માંગુ છું. હા, મને ખબર છે કે તમારા પાસે આ બધી ચીજોની આઈડિયા ઓલરેડી આવી હશે, પણ મેં એક ખાસ વિડીયો બનાવું છું કારણ કે હા તમને હજી પણ આ વ્યવસ્થિત લાગે. મેકર્સ તમારી અને અમારી બધાની એક જ ઈચ્છા છે, અને અમારા જેટલા પણ રિવ્યુઅર મિત્રો છે બધાની એક જ ઈચ્છા છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એ આગળ આવે, એને એક રેકોગ્નિશન મળે, એક આખું પેન ઇન્ડિયામાં રેકોગ્નિશન મળે. જેવી રીતે મલયાલમ મૂવીઝને હમણાં રેકોગ્નિશન અને સાઉથ ઇન્ડસ્ટ્રીને રેકોગ્નિશન મળ્યું છે. અને આ જે વાત છે એ હું ખાલી હમણાં જ નથી કહી રહ્યો, આ પહેલી વાર નથી કહી રહ્યો. મેં ઘણા જગ્યા પર અને ઘણા વખતે આ વાત મેં કરી છે, પણ મને થયું કે આ રીતે લાલો મૂવીને રિસ્પોન્સ મળી રહ્યો છે, ચણિયા ટોળી આ રીતે ચાલી રહી છે, તો આના પર એક વિડીયો બનાવી દઉં. કદાચ આના પર ધ્યાન આપીને અગર જો મેકર્સ પ્રોસેસ કરે તો હજી આના કલેક્શન વધી શકે છે. હવે આપણે મલયાલમ ઇન્ડસ્ટ્રીના મૂવીઝ પર ધ્યાન આપીએ તો એવું નથી કે મલયાલમ ઇન્ડસ્ટ્રીની પણ બધી જ મૂવીઓ જોરદાર કલેક્શન કરે છે, કે બધી જ મૂવીઓ બ્લોકબસ્ટર જાય છે. મલયાલમ મૂવીઝ એવી રીતે આપણને દેખાવામાં આવે છે કે અગર જો મલયાલમ જે ઇન્ડસ્ટ્રી છે એની જે મૂવીઝ છે એ અગર જો મલયાલમ જ્યાં આખું ત્યાં એરિયા છે ત્યાં અગર જો એ ચાલી જાય તો એ લોકો પછી એને હિન્દીમાં ડબ કરે છે અને આખું પેન ઇન્ડિયા રિલીઝ કરે છે. એવું નથી કે આ લોકો બધી જ મૂવી હિન્દીમાં ડબ કરીને પેન ઇન્ડિયા રિલીઝ કરે છે અને બ્લોકબસ્ટર થાય છે. આ લોકો જે ત્યાં એ લોકોના એરિયામાં એક વ્યવસ્થિત પહેલા સ્ટાર્ટિંગમાં ચાલી જાય, પછી એ લોકો હિન્દીમાં ડબ વગેરે કરીને આગળ રિલીઝ કરે છે. અગર જો હમણાં તમે મલયાલમ મૂવીના લેટેસ્ટ મૂવીના રિપોર્ટ્સ જોશો તો ઘણી મૂવીએ 30-40 લાખ કે પછી 5-6 લાખનું પણ કલેક્શન કર્યું છે. પણ એમાંથી જે એકદમ સારી ત્યાં વર્ક કરી જાય છે એ લોકોના એરિયામાં, પછી એ હિન્દીમાં ડબ કરીને નેશનલી રિલીઝ કરે છે. તો મારા ખ્યાલથી હવે ગુજરાતી મૂવી છે એમાં પણ આપણે આવું જ કરવું જોઈએ કે હમણાં જે લાલો મૂવી આવી છે, ચણિયા ટોળી આવી છે, એનું બેઓનું એક હિન્દી ડબ કરીને એક ટ્રાયલ ટેસ્ટ કરવી જોઈએ હિન્દી માર્કેટમાં કે કેવી ચાલે છે અને કેવી નહીં. હમણાં આપણે જોઈએ તો હિન્દી ઘણા મોટા રિવ્યુઅરે પણ લાલોનો રિવ્યુ કર્યો છે અને એમ લોકોને ગમી પણ છે, અને ઘણા લોકો હજી ઈચ્છુક પણ છે કે લાલો મૂવી એ લોકો જોઈ, પણ હિન્દીમાં નથી એટલે આ લોકો જોઈ નથી શકી રહ્યા કદાચ. તો આને અગર જો હિન્દીમાં અગર જો લાવવામાં આવે તો કદાચ કલેક્શન પર પણ અસર પડી શકે છે. જે રીતે હમણાં કલેક્શન વગેરે લાલોના આવી રહ્યા છે એ રીતે મારા ખ્યાલથી મેકર્સો પાસે હવે બજેટ પણ છે કે એ લોકો હિન્દીમાં એકાદ થોડોક પૈસો નાખીને એ લોકો એકવાર રિલીઝ કરી દે. અને હું વાત કર્યો છું કે વ્યવસ્થિત હિન્દીમાં રિલીઝ કરવાની. ગુજરાતી અમુક મૂવી મેં જે હિન્દી ડબ સાંભળી છે એ એવું લાગે છે કે ગુજરાતીથી હિન્દીમાં ડાયરેક્ટ ગૂગલ ટ્રાન્સલેટથી ટ્રાન્સલેટ કરાવીને ડાયલોગો ડબ કરી નાખ્યા છે. મને ગુજરાતી મૂવીની હિન્દી ડબ છે એ બહુ જ એકદમ એવરેજ પ્રકારની રો લાગતી હોય છે, એકદમ જે સ્ક્રિપ્ટિંગ વાઇઝ નથી કરેલું લાગતું. અને આનું જે ડબિંગ છે એ પ્રોફેશનલ ડબિંગ આર્ટિસ્ટ પાસેથી કરાવવામાં આવે તો એ હજી વધારે સારો ઇફેક્ટ આપશે. અને અગર જો આના એક્ટર્સ જ જે છે, સુરહદભાઈ છે કે પછી કરણભાઈ છે, એ જ અગર જો ડબિંગ કરવા માંગતા હોય કે એમનું જ અગર જો વોઇસ લેવું હોય તો આને વ્યવસ્થિત મિક્સ અને માસ્ટર કરવામાં આવે તો આની ક્વોલિટી અને બધું વ્યવસ્થિત મજા આવશે એ મૂવી જોવામાં. તો આ ખાસ વાત કહેવા માટેનો જ આ મેં વિડીયો બનાવેલો કે મેકર્સ અગર જો પોસિબલ હોય તો આનું લાલો મૂવીનું એક હિન્દી વર્ઝન કાઢો, હિન્દી ડબ વર્ઝન, અને આને મુંબઈ સાઈડ કે બીજા જ્યાં નોન ગુજરાતીઝ વધારે છે એ સાઈડ તમે રિલીઝ કરો તો કદાચ આના કલેક્શન પર તમને અસર જોવા મળી શકે છે. કારણ કે જે રીતે હમણાં આના કલેક્શનો વધી રહ્યા છે, હમણાં જે લાસ્ટ દિવસનું મેં કલેક્શન જોયું એ એટલું ખતરનાક છે કે એના પર એક નવી વિડીયો હું લઈને આવી રહ્યો છું. તો એ બહુ જ ખતરનાક છે. તો હવે જો તમને શું કરવું છે શું નહીં, તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કયા બીજા વિડીયોમાં. આવજો. જતા સબસ્ક્રાઇબ કરતા જજો.